મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ આપણે જે ચર્ચા કરી ગયા હતા કે એક્સરસાઇઝ 2.3 કમ્પ્લીટ કરી હતી અને કેટલાક એક પ્રકીર્ણ ઉદાહરણ જોયું હતું, ઉદાહરણ નંબર 18. હવે ઉદાહરણ નંબર 19 થી જોઈએ છે. એના પહેલા એક આપણને વ્યાખ્યા આપેલી છે. કઈ છે? સુરેખ વિધેય કોને કહેવાય? તો સુરેખ વિધેયની વ્યાખ્યા આપણને લખેલી છે અહીંયા કે fx mx c. જે આપણે આગળનું ઉદાહરણ જોયું, ઉદાહરણ 19 માં આપણને કઈ આપેલું હતું? fx બરાબર x plus tan જે આપેલું હતું એ શું છે આપણું? તો કે mx plus c, જ્યાં x belongs to r છે, પર વ્યાખ્યાયિત વિધેયને શું કહીએ છીએ? સુરેખ વિધેય કહીએ છીએ. તો અહીંયા m x plus c સ્વરૂપનું છે. કઈ રીતે? અહીંયા m બરાબર કેટલા છે? 1 છે અને અહીંયા c બરાબર કેટલા છે? 10 છે અને x તો આપેલા છે. તો આ કેવું છે? આવું જે વિધેય હોય એને આપણે શું કહીએ છીએ? સુરેખ વિધેય કહીએ છીએ. જ્યાં x belongs to r પર વ્યાખ્યાયિત વિધેયને આપણે શું કહીએ છીએ? સુરેખ વિધેય કહીએ છીએ. જ્યાં m અને c કેવા છે? અચળ છે. કેમ? કારણ કે અહીંયા 1 છે અને 10 છે, બરાબર? તો એવી કિંમતો જે મળે છે આપણને એ કેવી છે? અચળ છે. હવે એના પછી જે આપણને આપેલું છે ઉદાહરણ નંબર 19, એમાં શું કહ્યું છે કે કોઈ વિધેય આપેલું છે એ r ટેન્ડ્સ ટુ r ના સંબંધ માટે q થી q પર વ્યાખ્યાયિત છે, એટલે કે q થી q ના સંબંધ પર વ્યાખ્યાયિત છે. તો r ની જે છે એ કેટલા આપેલા છે આપણને? ab, જ્યાં ab belongs to શું છે? q માં છે. q શું છે આપણો? તો કે એ આપણી સમમેય સંખ્યાઓનો ગણ છે, બરાબર? q શું છે? તો આપણી સમમેય સંખ્યાઓનો ગણ છે. અને z શું છે? તો કે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. તો a b belongs to z હોય તો આપણને શું ત્રણ પરિણામો આપે છે? ત્રણ પરિણામો આપણે ચકાસવાના છે. તો પ્રત્યેક a belongs to q માટે a belongs to r થાય છે કે નહીં? તો અહીંયા પહેલા લખી નાખીએ છીએ q શું છે, r શું છે અને z શું છે. તો r એ વાસ્તવિક સંખ્યા, પછી q એ શું છે? આપણા સમમેય સંખ્યાઓ, અને એના પછી છે કે z એ કેવી છે? તો આપણી પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે? હવે આપણને શું પૂછ્યું છે કે પ્રત્યેક a belongs to q છે, એટલે કે a આપણે શેમાંથી લેવાના છે? q માંથી કોઈ પણ નંબર લઈ શકીએ છીએ. q એટલે કે 1/2, 1/3, 1/4 એ પ્રકારના પણ લઈ શકીએ છીએ. માઈનસ વાળા નંબર પણ લઈ શકીએ છીએ. તો આપણને જે જવાબ મળે છે a b એ કેટલો મળશે? તો આની આધારે આપણે a b કરવાના છે. તો શું લઈએ છીએ? દાખલા તરીકે હું a belongs to q માટે કોઈ પણ એક એવી સંખ્યા લઉં છું. દાખલા તરીકે હું અહીંયા 1/2 લઉં છું. તો અહીંયા શું છે? આપણને જે મળે છે a અને a જે છે એ આપણને મળશે 1/2 is equal to આપણને ખબર છે કેટલા આપેલા છે? a b આપેલા છે. a b આપેલા છે. તો a ની કિંમત કેટલી છે? 1/2. આપણી જોડે અહીંયા શું છે? a છે અને a છે, બરાબર? b ની જગ્યાએ પણ a લીધેલા છે. તો a એટલે કેટલા થશે? 1/2. આપનો જવાબ હંમેશા 0 મળે છે. તો a belongs to r છે કે નહીં? તો હા, 1/2 લઈએ છીએ તો એ r માં છે, બરાબર છે? તો આ આપણું સાચું છે. તો હા, a belongs to q માટે a belongs to r છે. કઈ રીતે? તો અહીંયા આપણે લખવાનું છે કે શું થશે? કોઈ પણ સંખ્યાઓ લઈએ છીએ a b is equal to શું થાય છે? આપણને જે મળે છે એ z માં મળે છે. માટે a જે મળે છે એ belongs to z છે, એટલે કે 1/2 અહીંયા a કેવા લેવાના છે? એ આપણે q માંથી લેવાના છે, જે belongs to z માં છે. આનો જે જવાબ મળે છે આ સંખ્યાઓ નથી જોવાની. અહીંયા 1/2 છે એટલે આપણે નહીં કહીએ કે પૂર્ણાંક સંખ્યા છે. તો માટે અહીંયા આપણે એ સંખ્યાઓ નથી જોવાની. આ તો શેમાંથી લીધી છે? આપણે q માંથી લીધી છે. માટે આ જે એનો જવાબ મળે છે એ શેમાં છે? belongs to z છે, એટલે કે 0 belongs to z છે. તો આની is equal to લખીએ છીએ 0 belongs to z. ક્લિયર? તો 0 belongs to z છે. માટે z આપણને ખબર છે z શેનો છે? સબસેટ r નો છે. ઓકે, તો આપણે લખી શકીએ કે a belongs to r, બરાબર? આના ઉપરથી લખી શકીએ કે આ a belongs to q માટે આપણા a છે એ શામાં મળે છે? આપણને વાસ્તવિક સંખ્યાઓના ગણમાં મળે છે.
એવી જ રીતે સેકન્ડ જોઈએ છે, એમાં સેકન્ડ આપણને શું કહે છે, એમાં પણ કંઈક એવું જ પૂછવામાં આવ્યું છે કે જો AB belongs to R તો BA belongs to R થાય કે નહીં. જો AB belongs to R છે તો BA belongs to R થાય કે નહીં તેવું ચકાસવાનું છે. તો કઈ રીતે ચકાસીએ છીએ? AB લઈ લઈએ છીએ કોઈ પણ, હું AB લઉં છું અહીંયા 2 3, જે આપણને ખબર છે શામાં છે, R માં છે. તો 2 3 માટે અહીંયા 2 - 3 લઉં છું, જે જવાબ મળે છે મને -1. એ પણ શામાં છે? belongs to R. હવે એનું BA કરવાનું છે. A belongs to R કહ્યું છે. આપણે શું પ્રૂવ કરવાનું છે આની પરથી? તો આની પરથી આપણે એ પ્રૂવ કરવાનું છે કે BA belongs to R. તો આપણે અહીંયા AB લીધા 2 3, તો અહીંયા 3 2 લઈએ છીએ. 3 2 નો આપણને જવાબ મળે છે કેટલા મળશે? 3 - 2 એટલે કે A - B કરીએ છીએ. તો અહીંયા શું થઈ જશે? B - A. અહીંયા B આગળ આપેલા છે A ની જગ્યાએ, તો B - A is equal to 3 - 2 is equal to 1 belongs to R. આપણને ખબર છે 1 પણ સામે આવેલો છે, R માં રહેલો છે, માટે આ વિધાન પણ સત્ય છે કે જો AB belongs to R, that implies અહીંયા કોન્વર્સ લઈએ છીએ. કોન્વર્સ એટલે કે બંને બાજુ શક્ય છે, અને શું કહીએ છીએ? કોન્વર્સ એટલે કે આ બાજુથી આ બાજુ પણ જઈ શકીએ છીએ અને આ બાજુથી આ બાજુ પણ આવી શકીએ છીએ. બરાબર? તો BA belongs to R. તો આપણો આન્સર કયો થશે? AB belongs to R. કોન્વર્સ એટલે કે શું થાય? એકબીજાનું વિરોધી. કોન્વર્સ નો મતલબ થાય છે એકબીજાનું વિરોધી. જો આ હોય તો આ પણ છે સાચું, અને આ જો આપેલું હોય તો આ પણ સાચું છે. તો આ આપણો જવાબ છે. એના પછી થર્ડ જોઈએ છીએ. થર્ડ પણ કંઈક આવું છે. થર્ડમાં શું કહ્યું છે? તો કે AB belongs to R અને BC belongs to R હોય. AB belongs to R અને અહીંયા BC belongs to R છે. તો શું શોધવાનું કહ્યું છે? તો AC belongs to R થાય. હવે અહીંયા AB લઈ લઈએ છીએ કોઈ પણ, હું અહીંયા -4 અને અહીંયા 7 લઉં છું. તો -4 અને 7 જ્યાં ત્યાં કિંમત મૂકો છો A - B માં, તો -4 અને અહીંયા B ની જગ્યાએ 7 -11 belongs to શું છે? R છે. હવે BC belongs to R લઈએ છીએ. BC belongs to R લઈએ છીએ. B કયા છે આપણા? 7 છે, અને C લઉં છું હું 5 અથવા તો કે -3. તો મને A - B કેટલા મળશે? સોરી, B - C કેટલા મળશે? A ની જગ્યાએ B છે, માટે B - C કેટલા મળશે? તો B ની કિંમત કેટલી છે? 7 છે. -C ની કિંમત કેટલી છે? -3 છે. મને જે જવાબ મળે છે એ 7, અહીંયા +3 is equal to 10 મળે છે. મને ખબર છે એ R માં છે. ફરી એવી જ રીતે A અને C લઈએ છીએ. A કેટલા છે? -4 છે, અને C કેટલા છે? -3 છે. તો A - C શું થશે? તો A ની કિંમત છે -4 -3 થશે, તો -4 + 3 થશે, માટે આ -1 આવશે, જે belongs to R છે. માટે આપણે લઈ શકીએ કે AB belongs to R, BC belongs to R. તો એટલે આ રીતે અહીંયા લખી શકીએ છીએ. જવાબમાં તમારે આ લખી દેવાનું છે કે AB belongs to R, BC belongs to R such that, અથવા તો કે તમે implies, અને implies બી કહીએ છીએ, tends to બી કહી શકો છો. તો implies AC belongs to R. ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ જોઈએ છીએ ઉદાહરણ નંબર 20 આપેલું છે આપણને. એમાં પણ આ જ વિધેયનો ઉપયોગ કરવાનો છે. સુરેખ વિધેયનો ઉપયોગ કરીને એનું સોલ્યુશન લાવીશું આપણે. અહીંયા આપણને f એક કોઈ વિધેય આપેલું છે,
પણ અહીંયા વિધેય કઈ રીતે આપેલું છે, સમીકરણ સ્વરૂપે નથી આપેલું, એના જસ્ટ બિંદુઓ આપેલા છે. તો 1 1 2 3 1 1 2 3 0 -1 0 -1 -1 -3 આ બિંદુઓ આપેલા છે. એની મદદથી આપણને શું કહ્યું છે કે થાય તે રીતે z પર વ્યાખ્યાયિત છે તો fx શોધવાનું કહ્યું છે. આ કોની પર વ્યાખ્યાયિત છે, z પર વ્યાખ્યાયિત છે. તો શું શોધવાનું કહ્યું છે, fx ની કિંમત, એટલે કે એનું જે ઇક્વેશન બને છે એ શોધો. તો આપણને ખ્યાલ છે સુરેખ સમીકરણ કહ્યું છે અહીંયા, જે f એ સુરેખ સમીકરણ છે. અહીંયા મેં સમીકરણ શોર્ટમાં લખ્યું છે, તમે આખું લખજો, બરાબર છે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે f એ સુરેખ સમીકરણ છે. હવે મને ખબર છે કે સુરેખ સમીકરણ કયું છે, fx mx c. હવે હું જાણું છું આ fx શું છે, આપણો y છે, અને x શું છે, તો આપણો x આપેલો છે. તો x ની કિંમત શું લઈએ છીએ, અહીંયા 1 છે. તો f1 માટે આપણને આ જે મળે છે એ કેટલું મળશે, m અહીંયા 1 મૂકીએ છીએ પ્લસ c ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા y ની કિંમત આપેલી છે, એટલે કે y અહીંયા પણ છે. તો y ની કિંમત કેટલી છે, તો 1. તો આના બરાબર 1 થઈ ગયું. તો m c ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યું છે. બીજું હવે જોઈએ, બીજી કોઈ બિંદુ માટે કિંમત મૂકીએ છીએ. તો y ઇઝ ઇક્વલ ટુ મારી જોડે છે mx c. તો y ની કિંમત કેટલી છે, 3 છે. જ્યારે અહીંયા x ની કિંમત છે 2. બરાબર છે. તો આ રીતે પણ લઈ શકો છો, અથવા તો ડાયરેક્ટલી તમે આ 0 વાળું પદ લેશો તો આ પદ 0 થઈ જશે, તો c ની કિંમત મળી જશે. બરાબર, તો એ પણ લઈ શકો છો, અને આની પરથી કરવું હોય તો પણ થઈ જાય છે. અહીંયા મને 2m c મળે છે. હવે અહીંયા મને બે સમીકરણ મળ્યા. તો અહીંયા હું કઈ રીત ઉપયોગ કરીશ, લોગની રીતે અહીંયા જવાબ મેળવી શકું છું. તો 2m c છે ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે. એમાંથી હું શું કરું છું, m c માઈનસ કરું છું. બરાબર, અહીંયા શું થશે, માઈનસ માઈનસ માઈનસ. તો અહીંયા આ કટ થઈ જાય છે, c c. હવે આ નિશાની નથી જોવાની, આ નિશાની જોઈએ છે, કેમ, માઈનસ કર્યું છે માટે. c c કેટલા થઈ જશે, 0. અને 2m m કેટલા થાય છે, m થાય છે. બરાબર, અને અહીંયા 3 1 એટલે કે 2 થાય છે. હવે m ની કિંમત આપણને 2 મળી ગઈ. તો અહીંયા મૂકીએ છીએ સમીકરણ 1 માં મૂકતા m 2 સમીકરણ 1 માં મૂકતા. બેટા બુકમાં આપેલું છે એ પ્રમાણે ગણવું જરૂરી નથી, આપણે આપણી રીતે કરી શકીએ છીએ. તો અહીંયા m 2 લઉં છું અહીંયા. તો 2 c 1 મળે છે. તો c કેટલા મળશે મને, 1 2 મળશે. તો c -1 મળે છે. બરાબર, તો અહીંયા એક જે સમીકરણ મળે છે એ કેવું મળે છે મને, fx mx c. એટલે કે અહીંયા m ની કિંમત કેટલી છે, 2 છે, પ્લસ c એટલે કે કેટલા છે, -1 છે. તો 2x - 1 મળે છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે એના પરથી પણ આપણને જે જવાબ મળે છે એ શું છે, એ fx 2x - 1 જેટલો જ છે. બંનેમાં સેમ મળે છે. બરાબર, એવું જરૂરી નથી કે આપણે અહીંયા આના પરથી લઈએ છીએ, આના પરથી લઈશું તો અહીંયા શું થશે, અહીંયા x 0 આપેલા છે તો આ પદ 0 થઈ જશે, અને c ડાયરેક્ટ -1 મળશે. બરાબર, તો એની પરથી અહીંયા c નું -1 કિંમત મૂકશો એટલે અહીંયાથી ફરીથી આપણને m ની 2 કિંમત મળી જશે, 2 વેલ્યુ મળી જાય છે. બરાબર, તો ખ્યાલ આવી ગયો. તો બે રીતે કરી શકો છો, તમને જે યોગ્ય લાગે એ કરી શકો છો. નેક્સ્ટ હવે અહીંયા આપણને એક્ઝામ્પલ નંબર 21 આપેલું છે, જેમાં fx એક વિધેય આપેલું છે, તો એનો પ્રદેશ શોધવાનું કહ્યું છે. તો પહેલા વિધેય લખી નાખીએ. એ કયું છે, x2 + 3x + 5.
ડિવાઇડ બાય કેટલા છે નીચે x² - 5x + 4 x² - 5x + 4 છે. તો હવે આમાં શું કરવાનું કહ્યું છે મને વિધેયનો પ્રદેશ શોધવાનું છે. તો પ્રદેશ કઈ રીતે શોધીશું? તો મને ખ્યાલ છે કે અહીંયા શું ના હોવું જોઈએ, છેદમાં 0 ના હોવું જોઈએ. હવે મારે ચેક કરવું પડશે કે છેદમાં 0 આવે છે કે નહીં. તો એ કઈ રીતે ચેક કરીશ? આના બરાબર આપણે 0 લઈ લઈએ છીએ, બરાબર. x² - 5x + 4 જે છે એના = 0 લઈએ છીએ ત્યારે એના અવયવ પાડીએ છીએ તો શું થશે? અહીંયા 4 * 4 થાય છે. તો હું આ રીતે લખી શકું છું -x - 4x + 4 = 0. x² - x - 4x + 4 લખી શકું છું. તો અહીંયા x² - x કેટલા થશે? x કોમન લઈએ છીએ આ બંનેમાંથી તો x - 1 થાય છે. જ્યારે અહીંયા -4 કોમન લઈએ છીએ તો અહીંયા પણ x - 1 થશે તો = 0. અહીંયા મને મળે છે x - 1 x - 4 = 0. માટે x ની કઈ કિંમત માટે x - 1 = 0 और x - 4 = 0. તો મને અહીંયા મળે છે x = 1 અને અહીંયા મળશે x = 4. માટે આ જે પદાવલી આપેલી છે આપણને જે બહુપદી આપી છે એમાં શું થશે? x ની 1 કિંમત મૂકું છું તો આપણને આ જે પદ છે એ કેવું મળી જશે? 0 મળશે. માટે આપણે છેદમાં ફક્ત કયા ને લઈ શકીએ તો કે x ની કિંમત r માંથી આ બે નંબર કાઢી નાખવા પડશે. એટલે કે જે આપણો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એમાંથી ફક્ત આ બે નંબર કાઢીશું તો આપણને જવાબ અહીંયા નીચે 0 નહીં મળે, બરાબર છે. તો અહીંયા એનો વિસ્તાર શું થશે? પ્રદેશ પૂછ્યું છે. તો પ્રદેશમાં હંમેશા આપણે કયા લઈએ છીએ? કેમ નીચે 0 ના આવવા જોઈએ? આપણને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને 0 વડે ભાગી શકાતા નથી, બરાબર છે. માટે આપણે અહીંયા છેદમાં 0 ના આવવા જોઈએ. તો માટે આપણે પ્રદેશ જે લઈશું એમાં કઈ કઈ કિંમતો લઈશું? 1 અને 4 સિવાયની કોઈ પણ કિંમતો અહીંયા લઈશું તો આપણને જવાબ 0 મળશે નહીં. ખ્યાલ આવી ગયો? તો આપણો શું છે? પ્રદેશ છે. એના પછી 22 છે એક્ઝામ્પલ નંબર જેમાં ગ્રાફ દોરવાનું કહ્યું છે. તો એ પણ ખૂબ જ સરળ છે. આ ચેપ્ટર તમને સમજાઈ જશે તો તમને એવું નહીં લાગે કે મને હાર્ડ લાગે છે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, તમે સરળતાથી કરી શકો છો. ખાલી ફક્ત તમારે એના જે પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. જેમાં આપેલું છે fx = 1 - x જ્યાં x કેવા છે? x <0 છે. અહીંયા 0 x = 0 માટે છે અને x = x > 0 માટે અહીંયા આપણને આપેલા છે 1 + x. ક્લિયર? તો હવે શું કહ્યું છે? x + 1 લખો કે 1 + x લખો, બંને ઓકે છે. હવે વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરવાનું કહ્યું છે. તો કઈ રીતે દોરીશું? તો આપણને ખબર છે કે આ શું છે? આપણે y ની કિંમત છે. તો x ની કોઈ પણ એવી કિંમત લો જે 0 કરતા નાની હોય. તો હું -1 લઉં છું. તો x = -1 માટે y ની કિંમત કેટલી મળશે? y = f - 1 મને મળે છે અહીંયા મૂકવાના છે મારે -1 મૂકીશ તો 1 - -1 થશે તો 1 + 1 થઈ જશે તો 2 મળે છે, બરાબર. હવે ફરીથી x = -2 લઉં છું તો y = f - 2 મને કેટલા મળશે? અહીંયા 1 - -2 મને 3 મળશે. એવી જ રીતે y = f - 3 તો 1 - -3 એટલે મને ડાયરેક્ટલી અહીંયા મળે છે 4. એવી જ રીતે x = -3 હતા, અહીંયા x = -4 માટે અહીંયા હવે સિક્વન્સ તમે જોઈ શકો છો 2 3 4 તો અહીંયા y = 5 મળશે, બરાબર. તો આ રીતે 3-4 પોઈન્ટ આપણે શોધી લઈએ છીએ. એના પછી x = આપણને 0 તો ખ્યાલ જ છે, x = 0 માટે 0 છે. હવે ગ્રેટર ધેન 0 શોધી લઈએ છીએ. ગ્રેટર ધેન 0 માટે આપણને આ આપેલું છે તો 1 લઉં છું તો fx એટલે કે f1 એટલે કે y કેટલા થશે મારા? y1 = 1 + 1
2 થાય છે. એવી જ રીતે x2 માટે 2 + 1 3 થશે. x = 3 માટે y = 4 થશે અને x = 4 માટે y = 5 થશે. ઓકે, એવું નેસેસરી નથી કે આટલા સુધી જ લેવું, વધારે લઈ શકો છો. જો તમારે હજુ પણ વધારે ક્લિયર કરવું હોય તો વધારે લઈ શકો છો. બરાબર, તમને હવે એના બિંદુઓ પર મળી ગયા છે, તો એની આધારે હું અહીંયા ગ્રાફ દોરી શકું છું. મને ખ્યાલ છે કે આનો ગ્રાફ કેવો આવશે. બધા જ બિંદુઓ કેવા છે? અહીંયા બધા જ બિંદુઓ પ્લસ પ્લસ વાળા છે. તો એ આ બાજુ જે છે એ એક ગ્રાફ અહીંયા આવશે અને બીજો આ જે છે -1 એટલે કે x ની કિંમત તો માઈનસ છે પણ y ની તો બધી જ પ્લસ છે, માટે એ અહીંયા ક્યાંક આવશે. બરાબર છે, તો હું શું કરીશ, જે x અક્ષ દોરું છું એ નીચે દોરીશ. તો આ જે x અક્ષ છે એ અહીંયા નીચે દોરીએ છીએ. તો અહીંયા આપણને ખ્યાલ છે વચ્ચે 0 આવશે, અહીંયા x અક્ષ છે, અહીંયા y છે, અહીંયા સ્કેલ લખીશું. જ્યારે પણ તમે ગ્રાફ દોરો છો ત્યારે પહેલા આ કામ કરવાનું છે. બરાબર, તો 1 સેમી = 1 યુનિટ થશે. એવી જ રીતે અહીંયા y x પર સેમ થાય છે. બરાબર, તો એ તમે લખી નાખજો. હવે નેક્સ્ટ શું આપેલું છે આપણને, તો x ની કિંમત 1 2 3 4 આપેલી છે, તો એ પ્રમાણે અહીંયા લખીએ છીએ 1 2 3 4 અને 5. અહીંયા -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6. ઓકે, હવે આપણને -1 માટે જોઈએ છે. -1 ક્યાં છે? x = -1 અહીંયા છે અને y = 2 ક્યાં છે? તો અહીંયા છે, તો અહીંયા નોટ કરીએ છીએ. હવે આપણને 0 માટે શું હતું? x ની 0 કિંમત માટે y પણ કેટલા છે? 0 મળે છે, તો એનું બિંદુ અહીંયા આવશે. બરાબર, અને પછી ફરીથી -2 માટે 3 મળે છે, તો -2 છે એના માટે 3 મળે છે, તો અહીંયા આવશે. આ તમે ગ્રાફમાં દોરશો ત્યારે તમને એક્યુરેટ આન્સર મળશે. અહીંયા એવી રીતે આગળ જોઈએ છીએ, -3 માટે 4 મળે છે, -3 માટે 4 અહીંયા મળશે. એ રીતે અહીંયા -5 માટે મળશે આગળ, -4 માટે 5 મળે છે, તો એ અહીંયા આગળ મળશે. ઓકે, અહીંયા ગ્રાફમાં દોરશો એટલે તમારે આ ગ્રાફ એકદમ સીધો મળશે. બરાબર, એવી જ રીતે આ 1 છે, 1 માટે 2 ક્યાં છે? 1 માટે 2 અહીંયા છે, 2 માટે 3 અહીંયા છે, 4 અહીંયા છે, 5 અહીંયા છે. ઓકે, તો એ રીતે તમને આ ગ્રાફ આ બાજુ મળશે. ક્લિયર થઈ ગયું? તો આ જે તમારે લખવાનું છે, જે આ કયો છે fx = આ માઈનસ વાળો છે, તો 1 - x અને અહીંયા લખીશું x + 1, આ તો 1 + x. ક્લિયર? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે નેક્સ્ટ પ્રકીર્ણ સ્વાધ્યાય આપણને આપવામાં આવ્યું છે, જેના ક્વેશ્ચન આપણે જોઈએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાયનો મતલબ થાય છે કે મિસેલેનિયસ એક્સરસાઇઝ. એટલે કે મિસેલેનિયસ એક્સરસાઇઝમાં શું હોય છે, તો કે બધા જ પ્રકારના સમ આવી જાય છે. બરાબર, આખા ચેપ્ટરના જે તમે ભણ્યા છો એને આધારે બધા જ પ્રકારના સમ આમાં મિક્સ કરવામાં આવેલા હોય છે, જેમાં લખીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય. જેમાં ક્વેશ્ચન નંબર 1 છે, f એ કેવો છે? fx = x² આપેલું છે અને જ્યાં શું કહ્યું છે? 0 <= x <= 3. જ્યારે નીચે આપેલું છે આપણને 3x 3 <= x <= 10 છે. બરાબર, હવે gx આપેલું છે, gx કેટલું આપેલું છે એ લખી નાખીએ છીએ. તો gx = પણ સેમ આપ્યું છે અહીંયા
x² છે અને 3x છે, પણ શું ચેન્જ કર્યો છે? એના જે વિસ્તાર, પ્રદેશ અને વિસ્તાર છે એમાં ચેન્જ કરેલો છે. સોરી, પ્રદેશ કહીશું કારણ કે x છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. નેક્સ્ટ 3x છે એ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે આમાં બંનેમાંથી વિધેય કયું છે? વિધેય ક્યારે હોઈ શકે? આપણને ખ્યાલ છે કે આપેલ કોઈ પણ પ્રદેશના ઘટક માટે એનો જે વિસ્તાર મળે છે એમાં કેટલું હોવું જોઈએ? અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. એટલે કે માત્ર એક જ પ્રતિબિંબ હોય તો શું કહીએ છીએ આપણે? એને વિધેય કહીએ છીએ અથવા સંબંધ વિધેય કહીએ છીએ. તો અહીંયા fx માં હું કોઈ કિંમત લઉં છું, દાખલા તરીકે 0 થી 3 ની અંદર હું 0 લઉં છું, તો આપણને જે કિંમત મળે છે એ કેટલી મળશે? fx x 0 માટે y ની કિંમત મળશે મને 0 નો સ્ક્વેર એટલે કે 0. x 1 માટે મને મળે છે y ની 1 સ્ક્વેર એટલે કે 1. એવી જ રીતે નેક્સ્ટ x 2 માટે કેટલા મળશે? 2 સ્ક્વેર એટલે કે 4 મળે છે. પછી 3 માટે જોઈએ છે x 3 માટે x સ્ક્વેર એટલે કે 3 સ્ક્વેર એટલે 9 મળે છે. હવે 3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે, તો આ 3x જે છે આનાથી મોટી કિંમત લઈએ છીએ આપણે, તો આનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હું 3 લઉં છું તો મને ખબર છે 3 3 9 મળશે. હવે 4 લઈએ છીએ તો y કેટલા મળશે? 4 3 12 મળે છે. પછી x પછી 5 લઈએ છીએ તો 5 3 15 મળશે. 6 લઈએ છીએ તો y 6 3 18 મળે છે. તો હવે અહીંયા જોઈ શકો છો કે 0 સાથે 0 નો સંબંધ છે, 1 સાથે 1, 2 સાથે 4, 3 સાથે 9 નો સંબંધ છે, 4 સાથે 12 નો, 5 સાથે 15, 6 સાથે 18. માત્ર એક જ સંબંધ મળે છે. આ રીતે કોઈ પણ 3 to 10 સુધીમાં કોઈ પણ નંબર લેશો તો માત્ર આપણને કેટલા? એક જ સંબંધ મળશે. એટલે કે એક જ પ્રતિબિંબ મળે છે. x નું માત્ર એક જ પ્રતિબિંબ મળે છે. બરાબર? એવી જ રીતે અહીંયા પણ અહીંયા તો આ જે પ્રતિબિંબ મળે છે એ કેવું છે? અનન્ય છે. માટે શું છે? માટે f એ વિધેય છે, કારણ કે x ની કિંમત માટે y આપણને અનન્ય મળે છે. બરાબર છે? તો f એ વિધેય છે. હવે અહીંયા gx માં લઈએ છીએ તો x ની હું કિંમતો લઉં છું 0 લઉં છું, તો y ની કિંમત કેટલી મળે છે મને? 0 મળે છે. x 1 લઉં છું તો y 1 મળે છે. x 2 લઉં છું ત્યારે મને y કેટલા મળે છે? 4 મળે છે. ફરીથી અહીંયા x 2 લઈએ તો અહીંયા 3 2 6 મળે છે. તો x 2 માટે અહીંયા કેટલા મળશે? y 6 મળે છે. તો અહીંયા જોઈ શકો છો 2 માટે 4 પણ મળ્યા, 2 માટે 6 પણ મળ્યા છે. માટે આપણે આને શું કહીશું કે આ જે gx છે એ આપણું વિધેય નથી. બરાબર? એક જ સંખ્યા માટે આપણને કેમ? કારણ કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે એમાં 2 પણ છે, અહીંયા પણ છે અને 2 અહીંયા પણ છે. તો અહીંયા 2 મૂક્યા તો આપણને 4 મળ્યા અને અહીંયા 2 મૂક્યા છે તો આપણને 6 મળે છે. માટે શું કહીએ છીએ કે આપેલ વિધેય આપેલ g એ વિધેય નથી. બરાબર? આપેલ g ફંક્શન જે છે એ આપણું વિધેય નથી. કેમ? કારણ કે આપણે જોયું કે એનું કારણ લખી છે કે x ની એક જ કિંમત માટે બે પ્રતિબિંબ મળે છે. માટે શું છે? આપેલ g એ વિધેય નથી. ખ્યાલ આવી ગયો? ક્વેશ્ચન નંબર 2 જોઈએ છે એમાં તો fx બરાબર આપણને કોઈ એક વિધેય આપેલું છે
અને એની પરથી જે આપેલું રકમ છે એનો જવાબ શોધવાનો કહ્યો છે. તો એ પણ સિમ્પલ છે, જસ્ટ એમાં તમારે x ની કિંમત મૂકી દેવાની છે અને એની પરથી તમે સરળતાથી જવાબ શોધી શકશો. ઓકે, તો અહીંયા જોઈએ છીએ તો કઈ રીતે જવાબ મળે છે. તો fx આપણને આપેલું છે fx આપણને આપ્યું છે x2. ક્લિયર છે? તો અને એક આપણને સમીકરણ આપેલું છે. કયું સમીકરણ? તો કે f1.1 f1 upon 1.1 1 is equal to કેટલા થાય એ શોધવાના કહ્યા છે. બરાબર? તો જોઈએ છીએ કઈ રીતે શોધવાના છે. મને ખ્યાલ છે કે અહીંયા 1.1 1 કરું છું ત્યારે મને કેટલા મળશે અને અહીંયા f1.1 આપેલા છે તો અહીંયા આને હું z કહી દઉં છું. બરાબર? તો મારે વારંવાર આ લખવું ના પડે એટલા માટે. તો z બરાબર શું થશે? f1.1 એટલે કે અહીંયા 1.1 નો સ્ક્વેર થઈ જશે માઈનસ f1 અહીંયા x ની જગ્યાએ 1 મૂકું છું તો 1 નો સ્ક્વેર એટલે કે 1 થાય છે અને અહીંયા 1.1 માઈનસ 1 કેટલા થાય છે? તો 0.1 થશે. હવે આગળ જોઈએ છીએ 1.1 નો સ્ક્વેર કેટલો થશે? તો સ્ક્વેર કરવાની જરૂર નથી, આપણે બીજી રીત પણ છે આપણી જોડે. કઈ? a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર છે, a નો વર્ગ ઓછા b નો વર્ગ છે તો એને આપણે લખી શકીએ છીએ a ઓછા b a વત્તા b. તો આ રીતે પણ હું કરી શકું છું. તો 1.1 માઈનસ 1 કરું છું અને 1.1 પ્લસ 1 કરું છું ડિવાઇડ બાય 0.1. 1.1 માઈનસ 1 કેટલું થશે? 0.1 થશે. અહીંયા 1.1 પ્લસ 1 એટલે કે 2.1 થશે અને નીચે 0.1 છે. હવે અહીંયા પણ ગુણાકારમાં 0.1 છે, કૌંસની બહાર છે એટલે 0.1 એ ગુણાકારમાં છે અને અહીંયા પણ ભાગાકારમાં છે. શું થઈ જશે? ઉપર નીચે કટ થાય છે માટે આપણને જવાબ મળે છે 2.1. એટલે કે આની કિંમત આપણને જે મળી છે કેટલી મળી છે? 2.1 મળે છે. ક્લિયર? તો આ આપણો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ છીએ જેમાં આપેલું છે કે એનો વિધેય શોધવાનો છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એ આગળ આપણે ઉદાહરણ જોઈ ગયા એના જેવું જ છે. બરાબર? કયું ઉદાહરણ એ હું તમને કહી દઉં છું. ઉદાહરણ નંબર 21 જેવું છે જેમાં થોડું તમને એક્સપ્લેન કરી દઉં છું એટલે તમને ડાયરેક્ટ સરળતાથી સમજાઈ જાય છે. x² - 8x + 12 આપેલું છે. તો અહીંયા શું છે? છેદમાં જે આપેલી છે એ કિંમત આપણી ક્યારે કેવી ના થવી જોઈએ? 0 ના થવી જોઈએ. ઓકે, આ છેદની કિંમત આપેલી છે તો આના બરાબર આપણે 0 ના થવી જોઈએ. તો પહેલા શું કરીશું? 0 લઈ લઈએ છીએ. તો કે કઈ કિંમત માટે આ આપણને 0 મળે છે તો એ કિંમતો આપણે એમાં નહીં લઈએ. તો અહીંયા મને શું કરવું પડશે? આ જે ત્રણ પદ આપેલા છે એ કેવું છે આપણું ઇક્વેશન. તો એની ઉપરથી આપણને ખ્યાલ છે કે અહીંયા હું એના અવયવ પાડી શકું છું. કેટલા મળશે? 2 મળશે. કેમ? કારણ કે કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો 12 × 12. તો 12 ના એવા અવયવો પાડું કે મને 8 મળે. તો મને 6 × 2 3 × 4 કરી શકું છું. તો અહીંયા 6 × 2 કરીએ તો 6 + 2 કરીએ તો 8 મળી જાય છે. તો x નો વર્ગ ઓછા 6x ઓછા 2x વત્તા 12 = 0 માટે અહીંયા મળશે આપણને x કોમન લઈએ છીએ તો x - 6 -2 કોમન લઈએ છીએ તો x - 6 = 0. તો x - 6 કોમન લેશું તો x - 2 મળશે = 0. તો x - 6 = 0 और x - 2 = 0. ઓકે, તો આમાંથી કોઈ પણ એક 0 હશે તો શું થશે? એ આખું પદ 0 મળે છે માટે અહીંયા x = 2 લઈએ છીએ. કેમ? કારણ કે અહીંયા -2 છે, પેલી બાજુ જશે તો +2 થઈ જશે. તો આપણે એનો પ્રદેશ જે મળે છે કેટલો મળશે? r માંથી આપણે કયા બે 2 અને 6 સિવાયનો પ્રદેશ લેવો પડશે. એટલે કે આના સિવાયની કિંમતો આપણે બધી જ લઈ શકીએ છીએ આની. ક્લિયર અહીંયા સુધી? પછી ક્વેશ્ચન નંબર 4 છે. ક્વેશ્ચન નંબર 4 માં શું કહ્યું છે? તો fx = વિધેય આપેલું છે √x -
1 એનો શું કહ્યું છે પ્રદેશ શોધો અને વિસ્તાર શોધો અને કોના માટે તો કે વાસ્તવિક સંખ્યાઓ માટે આપણને ખ્યાલ છે x belongs to શું છે વાસ્તવિક સંખ્યાઓ માટે કહ્યું છે તો x આમાંથી છે r માંથી છે તો હવે એનો પ્રદેશ આપણે શું લઈશું પ્રદેશ આપણે કયો લેવાનો છે તો x હંમેશા આપણે અહીંયા હાલ નહીં લખી શકીએ કે x belongs to r પણ જસ્ટ વાસ્તવિક સંખ્યાઓ માટે ચેક કરવાનું છે તો પ્રદેશ કેટલો થશે તો અહીંયા હું કિંમત મૂકું છું એની દાખલા તરીકે 1 મૂકું છું તો 1 માટે મને 0 મળે છે તો 0 નું વર્ગમૂળ મળશે પણ પછી શું થાય છે પછી 2 મૂકું છું 2 1 કરીએ છીએ તો એનું વર્ગમૂળ પણ મળે છે પણ જો ઋણ સંખ્યાઓ લઈશું તો આપણને નહીં મળે ઋણ સંખ્યાઓ એટલે કે કઈ લઉં છું 1 સુધી મળે છે પછી એનાથી આગળ નહીં લઉં તો 1 થી નાની લઉં તો એના માટે નહીં મળે તો એનો પ્રદેશ કયો છે કે 1 થી ઇન્ફાઇનાઇટ સુધી બરાબર 1 થી મોટી કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો 1 થી નાની સંખ્યાઓ નહીં લઈ શકો બરાબર છે કેમ કારણ કે જો 1 થી નાની લેશો તો અહીંયા છેલ્લે 1 1 એટલે કે 0 મળે છે 1 થી નાની લઉં છું તો શું થશે અહીંયા આપણને જવાબ આ -1 મોટા થઈ જશે એટલે કે 0.1 લઉં છું 0.2 લઉં છું તો એમાં -1 મોટા છે માટે એની નિશાની આવશે એટલે વર્ગમૂળમાં માઈનસ વાળી સંખ્યા આવશે માટે આપણે નહીં લઈ શકીએ પછી આનો વિસ્તાર કેટલો થશે વિસ્તાર પણ આપણને જે મળે છે કેટલો હશે તો કે અહીંયા 1 લઉં છું તો 0 મળશે અને એ રીતે આગળ વધીએ છીએ તો અહીંયા 0 થી ઇન્ફાઇનાઇટ સુધી હશે બરાબર અથવા તો કે અનઋણ સંખ્યાઓ લઈ શકો છો તમે જે ઋણ ના હોય એવી તો અનઋણ વાસ્તવિક સંખ્યાઓ બંને રીતે લખી શકો છો કઈ તો કે 0 થી ઇન્ફાઇનાઇટ સુધી અથવા તો કે અનઋણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે જે ઋણ ના હોય તે બરાબર છે આ બંને આન્સર છે એના પછી ક્વેશ્ચન નંબર 5 માં જોઈએ છે આપણને કયો વિધેય આપેલો છે માનાંક વિધેય મોડ વાળું જે આપણે કહીએ છીએ અને એનો મતલબ શું થાય છે માનાંક વિધેયનો એના અંદર જે પણ કિંમતો લખીએ છીએ એ કેવી હોવી જોઈએ પ્લસ થઈ જવી જોઈએ તો fx આપણને આપ્યું છે માનાંક એટલે કે મોડ x - 1 તો અહીંયા શું કહ્યું છે એનો વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો તો આ કેવું છે વાસ્તવિક સંખ્યા માટેનું વિધેય છે તો f નો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે પ્રદેશ કેટલો થશે હું અહીંયા કઈ કિંમતો લઈ શકું છું x ની કોઈ પણ પ્લસ પણ લઈ શકું છું માઈનસ પણ લઈ શકું છું કેમ કારણ કે આપણે તો જસ્ટ આ ચેક કરવાનું છે મોડ તો કરી શકીએ છીએ પહેલા વર્ગમૂળ નહોતું નીકળતું માઈનસનું એટલે એમાં આપણે શું કર્યું હતું અડધી સંખ્યાઓ લીધી હતી આમાં તો મને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા મૂકીશ તો એનું મોડ તો નીકળે જ છે એટલે કેટલો થશે એનો પ્રદેશ આ અને વિસ્તાર કેટલો થશે વિસ્તાર અહીંયા કોઈ પણ સંખ્યા મૂકો 1 મૂકું છું તો 1 - 1 0 થશે 2 મૂકું છું તો 2 - 1 કેટલા થશે 1 થશે ફરીથી -1 લઉં છું તો -1 - 1 -2 થાય છે અને એનો મોડ શું થઈ જશે +2 થઈ જશે માટે બધી જ કેવી ધન સંખ્યાઓ મળે છે અથવા તો અહીંયા પણ લખી શકીએ અનઋણ વાસ્તવિક સંખ્યાઓ અથવા બીજું એ પણ લખી શકો છો 0 થી ઇન્ફાઇનાઇટ સુધી બરાબર છે તો આ આપણો થઈ ગયો વિસ્તાર જે આપણને આપેલું છે વિધેય માનાંકમાં x - 1 માટે પછી 6 નંબરમાં આપેલું છે કે એનો વિસ્તાર લખવાનો છે f આપેલું છે x x² 1 + x² જ્યાં આપણે x ની કિંમત કઈ લઈએ છીએ x belongs to r માંથી કોઈ પણ કિંમતો લઈ શકીએ છીએ બરાબર તો હવે એના માટે વિસ્તાર કેટલો થશે વિસ્તાર ક્યારે ખબર પડશે આપણને જ્યારે આપણને y ખબર હોય ત્યારે તો આપણે y કયો છે અહીંયા આ x છે આ y છે તો y પહેલા લખી નાખીએ છીએ x² 1 + x² ઓકે હવે આના માટે x ના કોઈ પણ કિંમત માટે y ની કિંમતો શોધીએ છીએ તો જે આપણને કેવી મળવી જોઈએ એના વિસ્તારમાં મળવી જોઈએ અથવા વિસ્તાર ખ્યાલ નથી તો એનો વિસ્તાર શોધવાનો છે તો અહીંયા હું 0 લઉં છું
તો મને કેટલા મળે છે 0 ભાગ્યા 1 એટલે કે 0 મળે છે x ની 0 કિંમત માટે આ 0 મળે છે ભાઈ ચલો હવે હું 1 લઉં છું 1 કિંમત માટે મને 1 અને અહીંયા પણ 1 આવશે એટલે કે 1/2 મળે છે x 2 માટે x 2 લઉં છું તો 2 નો સ્ક્વેર 4 ને અહીંયા 4 એટલે કે 4/5 બરાબર છે હવે બીજું -1 લઈએ x -1 લઉં છું તો ફરીથી -1 નો સ્ક્વેર કેટલો થઈ જાય છે 1 y આપણને કેવા મળશે તો -1 નો વર્ગ કરીએ છીએ તો એ કેવું મળે છે આપણને અહીંયા ફરીથી 1/2 મળે છે ક્લિયર ફરીથી -2 લો છો તો આપણને 4/5 મળશે તો માટે અહીંયા આ રીતે લખી શકીએ છીએ સમજાયું તો બંનેમાં જવાબ સરખા મળે છે હવે શું કહ્યું છે તો કે વિસ્તાર શોધવાનો કહ્યો છે તો આપણને જે આ x ના y ના જવાબ મળે છે એ કેવા છે 0 અને 1/2 4/5 હવે ગમે એટલી તમે મોટી સંખ્યાઓ લેશો તો પણ જવાબ તો શું થશે અહીંયા ભાગાકારમાં x આપેલો છે માટે આ સંખ્યાઓ ઘટતી જશે બરાબર એટલે કે નાની અને નાની થતી જશે જેટલી મોટી સંખ્યા લેશો એટલું જ આ સંખ્યા નાની થતી જશે આપણે એ જોઈ શકીએ છીએ અહીંયા શું કર્યું 1 અને -1 લીધા તો શું થયું 1/2 થયું એટલે કે 0.5 લે અને અહીંયા જ્યારે લઈએ છીએ તો આ 0.4 થઈ જાય છે એના કરતા પણ નાના થાય છે બરાબર સોરી હા 0.5 છે અને અહીંયા 0.4 થશે તો 0.5 વત્તા 0.4 નાના છે હજુ મોટી સંખ્યા લઈશું તો એનાથી નાના થશે માટે આનો વિસ્તાર કેટલો થશે 0 less than or equal to x less than or equal to 1 ઓકે તો આનો વિસ્તાર કેટલો મળશે સોરી અહીંયા y આવશે બરાબર છે y ની કિંમત શોધવાની છે ને y માટે આપણને જે કિંમત મળે છે એ આપણને 0 અને 1 ની વચ્ચે જ મળશે સોરી અહીંયા કેમ આપણે x લઈએ છીએ કારણ કે અહીંયા x y પણ શું આપેલું છે x ના ફોર્મમાં જ આપેલું છે માટે x લઈએ છીએ 0 less than or equal to x less than or equal to 1 આ એનો શું થશે વિસ્તાર થશે બરાબર છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 છે એમાં શું કહ્યું છે કે કોઈ વિધેય આપેલું છે એની ઉપરથી આપણે એને સોલ્વ આઉટ કરવાનું છે તો આજનો સેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આઈ થિંક ટાઈમ થઈ ગયો છે માટે બરાબર છે હવે અહીંયા સુધી બધું જ ક્લિયર હશે અને આગળ ક્વેશ્ચન નંબર 7 થી કેટલાક સમ જોઈશું નેક્સ્ટ ક્લાસમાં અને બીજું જે રિવિઝન આપેલું છે પાછળ રિવિઝન આપણને આપેલું છે એટલે કે સારાંશ જે આખા ચેપ્ટરમાં શું ભણ્યા એના વિશે તો એની ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more updates.